માંડવો રોપવાનું કામ ચાલુ હે ને મુહૂર્ત થઈ ગયું. જો બધા લોકો આવી ગયા હે. હું અને પપ્પા બંને જો આવી ગયા ધજા ચડાવવા. સો હેલો ટુ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ને ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. અને મિત્રો આજે મસ્ત મજાનો દિવસ છે, એટલે કે આજે આપણે જાનાભાઈ એને ત્યાં આપણે એમનો માંડવો છે અને આપણે 2 દિવસથી એને મિત્રો લગાતાર ઉજાગરા કરતા હતા અને લગાતાર મહેનત કરતા હતા અને મસ્ત માંડવો નાખી દીધો છે. એટલે માંડવો અને આપણે ગેટની બધું ફિટિંગ કરી નાખ્યું છે અને આજે આપણે માંડવો રોપવાનો છે. તો આપણે અહીંયા જવાનું છે. એના પહેલાં એને આપણે આપણા કુળદેવીના દર્શન કરતા જાવી, એટલે કે મઢે એલા જાવી અને માતાજીના દર્શન કરતા જાવી અને પછી આપણે એલા જાવી જાનાભાઈ. તો ચાલો તમને બધાને મઢે લઈ જાઓ અને કુળદેવીના દર્શન કરાવું ને હું પણ દર્શન કરી લઉં. સામે દેખાય નહીં આપણો માતાજીનો મઢ અને તમે જોઈ શકો. અને અત્યારે આપણે નીકળી ગયા છે દર્શન કરવાનું. જો ભાઈ સામે દેખાય નહીં આપણો માતાજીનો મઢ છે. પેલા વગાડી લેવી આપણે ટોક અને ખોલી નાખી જારી. મસ્ત મજાની જારી ખુલી જાય ને ભાઈ દર્શન કરી લઈને તમને દર્શન કરાવું. જો ભાઈ આપણે હે ચાઉનમાં અને વીરબીમાં કરી લ્યો દર્શન ફટાફટ. આ બાજુ હે મેળીમાં ને ફટાફટ મેળીમાંના પણ દર્શન કરી લ્યો ભાઈ. અને કોણ કોણ આવેલું એ કોમેન્ટ કરજો ભાઈ. દર્શન આપણે એને મસ્ત મજાના કરી લીધા ને હવે આપણે ઘરને મારી દેવી તાળા અને પછી નીકળી આપણે જે વાડીએ જવાનું વાડીએ. ભાઈ ઘરે આપણે આવી ગયા ને હવે હેને આપણે ઘરને મારી દેવી તાળા. તો જો ભાઈ હેને ઘરને હેને લાઈટું બાઈટું હેને બધે પંખા બંખ બંધ કરી દીધી. જો ભાઈ ચાપુ બાપુ બધી પાડી દીધી હેને ફટાફટ હેને હરખું આપણે ચોકર મારી દેવી ભાઈ. ફાઇનલી મિત્રો અને આપણે બધા ઘરને તાળું મારી દીધું. બારે ડેલીને પણ જો તાળું મારી દીધું અને ચાવી લઈ લીધી આપણે હારે, કારણ કે ચાવી હવે એને મૂકવાની. અને હાલો એલા જાવી હવે આપણે એને જાનાભાઈ ને જો આપણે બાઇક લઈને જવાનું છે ને આપણે એને બધો સેટઅપ કરી નાખ્યો હોય. લાઈવ બાઈવ કરવા જો છે કે લઈ લીધી ગોળી અને ડટો લઈ લીધો અને કેબલ લઈ લીધા. તો ચાલો આપણે અહીંયા એલા જાવી. ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે જાનાભાઈ અને જો ભાઈ ટ્રાફિક એને ફૂલ જામ થઈ ગયું ને જો મસ્ત મજાનું આપણે ગેટ ને નાખી દીધું ને આપણે અશોક કાકા શું કે અશોક કાકા મજા જો અશોક કાકા આવી જાય. અને આ બાજુ જો ભાઈ છોકરા એને જારી મીંડા ખૂંદવા અને તમને જાનાભાઈના દર્શન કરાવી દઉં પેલા. બાકી જો અમારી બાજુ કાકા હિલાવે છે. ચાલો ફટાફટ એને તમને જાનાભાઈના દર્શન કરાવી દઉં. અને પબ્લિક જો ભાઈ પબ્લિક એને ભૂકા કાઢે એટલું આવી ગયું ભાઈ બહેનો બધા. ચાલો તમને જાનાભાઈના દર્શન કરાવું. મિત્રો તમે જોઈ શકો જો આ છે ને આપણે જાનાભાઈ. જો આ આપણે જાનાભાઈ અને અહીંયા એમને બેસાડેલા છે. અને આ બાજુ આપણે પરસોત્તમ બાપાએ જોઈ લો અને દર્શન કરી લો અને તમે પણ દર્શન કરી લેજો ભાઈ. હું પણ દર્શન કરી લઉં. દર્શન આપણે મિત્રો કરી લીધા. જો આ બાજુ એને માંડવો રોપવાનું કામ ચાલુ હોય ને મુહૂર્ત થઈ ગયું. જો બધા લોકો આવી ગયા છે અને મસ્ત મજાના આપણે દર્શન કરી લીધા. જો બધા લોકો આવી ગયા છે અને હજી નથી આવે મહેમાન બધા બાકી છે ને બાકી જો બધા આવી ગયા. ચોરસ એને મંડપ આપણે રેડી થઈ ગયો હોય. હવે ખાલી રોપે ને પછી એને કાપડ બાંધવાનું પણ જો અત્યારે ડાક ડમરું ચાલુ થઈ ગયું હોય. માંડવો રોપવાનો હોય ભાઈ. જો ફાઇનલી મિત્રો મસ્ત મજાનો માંડવો એને રોપાઈ ગયો. જો ભાઈ ની એને કાપડ બાંધી દીધું મસ્ત નું. જો બધા મહેમાનો આવી ગયા છે. બાકી જો બધા બહેનો છે, ઓલી બાજુ ભાઈઓ હોય, દાદા બધા બધા આ બાજુ સાઉન્ડ સિસ્ટમ છે અને ચામુંડા સાઉન્ડ સિસ્ટમ છે. આવું ભાઈ કે મિત્રો અને કોણ કોણ આપણા જાનાભાઈના માંડવામાં આવ્યા હતા. બાકી જો ભાઈ નવીનભાઈ મળી ગયા. ઓકે નવીનભાઈ મળી ગયા. બાકી જો આવું ભાઈ કે હવે મિત્રો થોડું ઘણું કામ કરાવી અને પછી મળી
ફાઇનલી મિત્રો એને બનેવીમાં બે લુખા બનેવી આવી ગયા જો ભાઈ. આ આપણે વિકાસ બનેવી શું કે બનેવી. આ હે આપણે રેમલભાઈ અને આ હે આપડા મુન્ના બનેવી. ઓ વગડિયા વાળા તો લુખો જ આ મોબાઈલ વાળો હે. આ લુખો જ ચેનલ વાળો હે. ના ભાઈ કોમેન્ટ કરો તો હું લુખો કે આ લુખો હે ભાઈ. તમને ખબર પડી જ જશે આમાં બે માંથી કોણ લુખો હે. ના ઓ મિત્રો તમને તો ખબર જ છે કે કોણ લુખું હે. બાકી જો આ અમારા બનેવી છે અને આ એમની બાબુડી હે ભાઈ. જો આ આમની બાબુડી છે. બાકી મહેમાનમાં એને ઘણા બધા આવી ગયા હે. જો આ આપણે ભુવા હે અને એક બીજા લુખા બનેવી આવી ગયા. તમને બતાવું જો ભાઈ. આ અમારા ત્રીજા લુખા બનેવી હે. હું કે બનેવી. અને આ બાજુ અમાર માઈ બેન જો. આ બાજુ અમાર માઈ બેન અને આવું કઈ કે મિત્રો. તો ચાલો તમને હજી બીજા મહેમાન આવી બધા યાર ઇન્ટ્રો કરાવું. અને જો બાકી આવું કઈ કમ્પ્લીટ કર્યું છે. મસ્ત મજાનું કર્યું હતું ભાઈ આયોજન છે. અને હમણાં જમવાનું થાય એટલે તમને જમવાનું બતાવી દઉં. ફાઇનલી મિત્રો હું અને પપ્પા બંને જો આવી ગયા ધજા ચડાવવા. અને જો પપ્પા અત્યારે જૂની ધજા કાઢે અને નવી ચડાવવાની છે. બાકી જો ઉપરથી ને વાડીનો નજારો કઈક આવો લાગે છે. જોઈ લો ટાંકો આખો ભરેલો હોય. બાકી આ બાજુ મંડપ ને જો ધજા બદલાવે છે. ઓલી બાજુ મિત્રો તમે જો કેવા બાળકો એને બધા જારી ખૂંદે જો ભાઈ ઠેકડા મારે હો. ફાઇનલી મિત્રો તમે જો અત્યારે જૂની ધજા કાઢી નાખી ને હવે પપ્પા એને નવી ધજા ચડાવી રહ્યા જો ભાઈ. અત્યારે મિત્રો આપણે હે ને ઓળથી ને આપણે ભરત બની આવી ગયા. હું કે ભરત બની મજા જો ભાઈ. ભરત બની ને આપણે રાજકોટ થી વિજય બની આવી ગયા છે. બાકી જો પ્રોગ્રામ હવે ચાલુ થવાનો અને ઘડીક ડાક ડમરા આપણે વાગવાના છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો એને બધા ભુવાને ધૂણાવાના અને જો ડાક ડમરૂની તૈયારી ચાલુ છે. બાકી આ બાજુ આપણે ભરત કાકા સાઉન્ડ વાળા છે. અને જો આ બાજુ બધા મહેમાન વ્યાયા છે. આ બાજુ પપ્પાની બેઠા છે. ઓલા બાજુ બનેવી છે. બાકી આવું કઈ છે જો મિત્રો બધા લોકો અહીં બેઠા છે. અને વાર ભાગો ખાવા દઉં રે બધા ગાડીમાં હોય
ફાઇનલી મિત્રો જમવાનું ચાલુ થઈ ગયું હોય અને જો બધા લોકો જમે છે અને આ બાજુ જો એમાં દશરથભાઈ જમે જો ભાઈ હું કે મજા મજા હવા થોડો ફરી ગયો છે આ બાજુ રામજીભાઈ ઓલી બાજુ જગદીશભાઈ બાકી જો આ બાજુ કુલદીપીઓ પછી ઓલો આપણે હું ધક્કો ભરત બની પાર્થિવ અને આ બાજુ ચંદુભાઈ આમ જો ભૂખ દેવાના હો લાગે એવું મજા એટલું તો જો મિત્રો અત્યારે બધા જમવા બે ગયા છે જમવા મિત્રો આપણે આવી ગયા ને જો જમવામાં એ ખીચડું હોય ચણાનું શાક છે અને સુખડી અને જો આ બધા બે ગયા દિનેશ નવીનભાઈ પછી આ બાજુ સુખાભાઈ પછી આપણે અનિલભાઈ જો ભાઈ આ તો ભૂખડ ભણે હે લઈ જ લીધું હે ભાઈ આખું તારી એક ચમચો જ માંગ્યો તો ને ઓલામને 2 ચમચા નહીં કાંઈ વાંધો નહીં ભાઈ પ્રસાદી એ ખાઈ નાખજો અને જો આપણે ખાવા બીજા અને આ બાજુ જો મમ્મી હે બા સામું જો આ બાજુ મારા બા હે અને ઓલી બાજુ કિરણબેન હે આ બાજુ ફઈ હે બધા લોકો જો જમે ફટાફટ હવે જમી લઈને પછી ડિસ્કો કરવા જવાનું છે ફાઇનલી મિત્રો જમી લીધું હે ને થાળી મૂકી હે પાણી પી લીધું હે ને જો બાકીના હજી જમે હે અને આ બાજુ અમારા ભાવબેન હે હું કે છો ભાવબેન મજા બીજું કઈ કહેશો અમારા વ્લોગમાં જો ભાઈ બીજું કાંઈ નહીં કે ભાઈ હજી નવા પડે એટલે કાંઈ નહીં કે બાકી જો આ બાજુ બધા હે ને જમે હે ભાઈ લોકો અને આ હે આપણે મયુરભાઈ જે આપણે જમાઈ થાય બાકી જો આ બાજુ આપણે દીપબા જો દીપબા આ બાજુ ખાચરભાઈ આ બાજુ રાકેશભાઈ અને આ બાજુ જો મહેમાન છે બાકી જો આ બાજુ બેનો છે બધી જો બાકી આપણે જમી લીધું હોય ને હવે એને મિત્રો ઘડીક એને આરામ કરીને પછી એને ડિસ્કો કરવા જવાનું હોય તો ત્યારે તમને બતાવીશ બાકી જો બધે જમે છે આ બાજુ દશરથભાઈ જો ભાઈ દશરથભાઈ કે મને વ્લોગમાં લઈ જાય ભાઈ જો દશરથભાઈને વ્લોગમાં લઈ લીધા યાર